હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે થઈ ગઈ છે સવાર, એટલું બધાને કહું છું ગુડ મોર્નિંગ. અત્યારે બસ રૂટિનમાં એ છે કે મારી તબિયત ખરાબ નથી, તમને ખ્યાલ છે, એટલે એની પહેલાં દવા પીવાની છે અને દવા પીને પછી હું નાસ્તો કરીશ ને પછી ખબર નહીં, મારા મમ્મી ગયા છે પાછળ, બહુ જ બધા કપડાં છે મારા, હું ત્યાંથી લઈ આવી છું ધોવા માટેના, બ્લેન્કેટ, ચાદર, એટલે મારા મમ્મી કપડાં ધોવાનું કામકાજ કરે છે અને હું અહીંયા થોડું ઘણું કામ કરીશ જે બાકી રહ્યું હશે, એટલે બાકી તો કંઈ છે નહીં. તો પહેલાં તો હું અત્યારે મેં દવા પી લીધી છે ઓલરેડી, કેમ કે લેટ થઈ ગયું છે મારે આજે ઉઠવામાં, કેમ કે રાતે એક તો મને નીંદર નથી આવતી, બિકોઝ કે ત્યાં અમદાવાદથી આવીને એટલે જગ્યા ચેન્જ થઈ, એટલે સેટ થતાં મને જો 1 વીક લાગશે, એટલે એ નીંદર નથી આવતી ને બીજું એ છે કે નીંદર નથી આવતી, એટલે એના લીધે હું મારો વિડીયો એડિટ કરતી હતી અને ન્યૂ વિડીયો આવી ગયો છે, ફટાફટથી જઈને ચેનલ પર ચેક કરી લો ન્યૂ વિડીયો અને જોઈ લો. તો બસ હવે અત્યારે હું કરીશ નાસ્તો, પછી જોઈએ આગળ શું થશે. નાસ્તામાં તો તમને બધાને ખબર છે કેરી, બધાની ફેવરિટ કેરી. અમારા ઘરમાં કેરી આવે ને એટલે કેરી અને પરોઠા, સવારનો સ્પેશિયલ નાસ્તો કેરી અને પરોઠા. કેરી જતી રહેશે ને પછી રોવું આવશે કે હવે શું ખાઈએ, પછી પાછું ચા, ભાખરી, થેપલા, પરોઠા, પૌવા, આવું બધું. એટલે અત્યારે તો ફિલહાલ અમે લોકો કેરી ખાશું, ઘીવાળા પરોઠા સાથે રોટલી. હું ચા નથી પીતી અત્યારે, હું ત્યાં અમદાવાદ પીઉં છું, બટ અહીંયા હમણાં નથી પીતી ચા, કેમ કે ઘરે કોઈ પીવા નથી દેતું, કેમ કે એવું કહે છે કે તું ઘરે આવી છે તો ચા ના પી, કેરી ખા, એટલા માટે હવે હું કેરીને પરોઠા ખાઈશ. હવે હું બનાવીશ, પહેલાં જે મારે મોર્નિંગમાં ઉઠીને જે મારે દૂધ સાથે પીવાનું હોય છે, જે મને ડૉક્ટરે કીધું છે કે દૂધમાં 1 કેળું, એમાં 3-4 ખજૂર અને અખરોટ, કાજુ બદામ નાખીને એને જે એને મિક્સ કરીને સ્મૂધી બનાવીને પીવાનું છે. એટલે પહેલાં હું એ બનાવીશ. એટલે મારા મમ્મી ઓલરેડી સાંજે 1 મિનિટ, હા, મારા મમ્મી ઓલરેડી સાંજે ખજૂરમાં દૂધ નાખીને એને પલાળી દીધું છે અને અત્યારે હું એને સ્મૂધી બનાવી દઈશ. 1 મુઠ્ઠી જેટલા ડાળિયા, થોડાક 3 કાજુ, 3 બદામ, થોડો અખરોટ, અને હવે આને પીસી લેવાનું છે. હવે આપણે દૂધ એડ કરશું જે ખજૂરવાળું છે અને એમાં કેળું નાખશું. ડન. નાસ્તો પણ કરી લીધો, દવા પણ પી લીધી છે, પણ હવે મારા મમ્મી મને આપી ગયા છે આ શું કહેવાય આને, હાથલાનું જ્યુસ. અમારા ઘરે હાથલાનું જ્યુસ રેગ્યુલરી હોય છે, મારા મમ્મી પી છે, એટલા માટે આજે મને પણ આપ્યું છે. મારો એક વ્લોગ હશે હાથલાના જ્યુસનો, એટલે તમને ખ્યાલ જ હશે કે અમારા ઘરે હાથલાનું જ્યુસ લોકો બહુ પી છે, મારી મમ્મી છે એને બહુ પીવું જોઈએ, એટલા માટે આજે મને બી આપી દીધું. આજે એટલું જ છે કેમ કે બીજા હાથલા હતા ને કદાચ ખરાબ થઈ ગયા હતા ને, બીજા જે હાથલા હતા ને એ ખરાબ થઈ ગયા હતા, એટલે એટલું જ જ્યુસ નીકળ્યું છે અને એટલું મારા મમ્મીએ પીધું છે. મને ભાવે નહીં, એનું ટેસ્ટ કંઈ હોય નહીં, તુરો થોડોક મીઠો ને થોડોક તુરો ચાલે પીવાનું. ગોળ નાખીને પીધું હોય તો સરસ લાગે, પણ કદાચ મારી મમ્મી ગોળ નહીં નાખે તો નાખો ગોળામાં, હે એટલા માટે એમાં ગોળ નાખેલું છે. રોટલા બની ગયા છે, હવે જમવાનું છે. મારા મમ્મીએ શાક બનાવી દીધું છે, મારે ખાલી રોટલા બનાવવા હતા તો મેં રોટલા બનાવી દીધા. તો હવે હું જમી લઈશ, એટલે કે મારા પપ્પા સાઈટ ઉપર ગયા હતા તો એ આવી ગયા છે, ઓફિસથી આવી ગયા છે, તો હવે અમે લોકો બધા જમી લઈશું અને જમીને પછી હું નહાવા જઈશ અને પછી સૂઈ જઈશું. થોડોક આરામ તો જોઈએ ને યાર બોડીને. સાંજ થઈ ગઈ છે, ઉઠી ગયા છે અમે લોકો સૂઈને, મેં નાઈ પણ લીધું છે અને મારા મમ્મી જાય છે બહાર. ઓ ક્યાં આવેલા? ખરીદી કરવા. કેની? કપડાની. કોના?
તાર પપ્પાનો ફાધર ડે છે ને? ખબર જ નથી. મારા પપ્પા ઇન્ટેલિજન્ટ મોમ. મારા પપ્પા હમણાં એવું કહે છે કે તમે મધર ડે જ્યારે મારા મધર ડે હોય ને ત્યારે મારા મમ્મીને ફોટો મૂકું ને તો મારા પપ્પા શું કે ફાધર ડે ક્યારે છે? મારા પપ્પા એવું કહે એટલે મારા પપ્પાને કહે કે ફાધર ડે હશે ને ત્યારે ફોટા મૂકી દે. તો ફાધર ડે છે ફોટા જ નથી મૂકો. હવે એવું કે મધર ડે હોય ત્યારે કેવા ફોટો મૂકો? મૂકો ફોટા મૂકો. બધાને હેપી ફાધર ડે. આજના પપ્પાને ફાધર ડે કરવાનું રહી ગયું છે. જાઓ ક્યાં જાઓ? માંગનાથ. અમારે જુનાગઢમાં હરીફરીને એક જ જગ્યા છે માંગનાથ. ત્યાં બધા અહીંયા જ ગામ હોય ને એક જ જગ્યા હોય ને કે બધી જગ્યા થોડા ગામ હોય? બધા હરીફરીને અહીંયા જ જાય માંગનાથ. કોઈને બી પૂછી લો ક્યાં જાવ તો કે માંગનાથ. હલો મંદિર ખુલ્લા નહીં. ના ઓલા ભેગા અલગ અલગ ન આપે. મારા હાટું કંઈક લેતી આવી જાય. હું લેવું તારા હાટું? ઘંટી. ઠીંગ ડીંગ 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 ડીંગ. આમાં ક્યાંક છે હું ગોતી દઈ આવું પછી. તારે ઘંટી વગાડી તો હું ગોતી દઈ. એ પપ્પા આજે શું છે હે પપ્પા એવો તો ડે છે ડે. તું તો બોલવા તો દે આવા તો દે. પપ્પા આજ શું છે? લે નહીં નોર્મલ ડે નથી આજ. કાંઈક તો છે. કયા લોકો? ગાંધી પરિવાર પ્રિયંકા ને એ માસ કે માના બાપા તમે વા મોગલધામ જાઓ ને મોગલધામ કચ્છ જાવ ને તો ત્યાં ઓલા બાપુ તમને તમે મમ્મી કયો ને તો બાપુ શું કે શું કે મમ્મી નહીં કહેવાનું. મમ્મી એટલે મરી ગયેલી કે એને માં કહેવાનું માં શબ્દ. અચ્છા હું મારી માને માસ કહું કોઈ દી મમ્મી કીધું. બો ઇન્ટેલિજન્ટ. મારી માને માસ કહું. સારું જાઓ જઈ આવો. પપ્પા એ તો બધું ઠીક છે પણ આ તમે શર્ટની અંદર ટી શર્ટ કાં પહેર્યું તો અટાણ શિયાળો નથી તો એની આખી ફેશન જ અલગ છે. આ છે ને તેની ફેશન હતી અનિલ કપૂરની. માણસોની fashion છે. એમાં એક new ને એક old gold. જાઓ તો હવે એ ગયા છે કપડાં લેવા માટે મારા પપ્પાના. કંઈક મારા પપ્પાને કુર્તો ને એવું કંઈક લેવું છે એટલા માટે ગયા છે. હવે મારા પાછા રિટર્નમાં આવશે ત્યાં સુધી હું થોડોક આરામ કરીશ. આખો દિવસ એ જ કરવાનું છે. ઘરે આવ્યા છે આને આખો દી ખાવું ઊંઘવું બીજું કંઈ કામ નથી આને. જોતો અહીં કઈ બસ એમાંથી વીણી વીણી નાખશે અંદર ને અંદરથી વીણી વીણી હાથમાં. બસ હવે અહીંયા કેળાની આખી લૂમ મૂકી દીધી. આગળ લૂમે લૂમ ખાઈ જાય કેળાની. ઘરનું કામ તમે કેમ કરો છો? એ તમે કેમ બોટલ ભરાઈ ગયો તો લે કે કોણ ભરે? પપ્પા આજ તો હેપી ફાધર ડે છે હે. પણ પપ્પાની તો બર્થડે ની સ્ટોરી મૂકું ને તો મારા પપ્પા જોઈએ નહીં. કપડાં લેવા ગયા હતા કે તો કપડાની સ્ટોરી. કપડા લેવા ગઈ તો મને કે તમે તો રખડવું જ જોઈએ. રખડવા સિવાય કંઈ કામ નથી તો હું જેનેલીમાં તો અડધેથી પાછી વળી ગઈ. મારે લેવું જ નથી. હાલો ઘરે હાલો. એમાં એવું થયું કે મારા મમ્મી એટલે પપ્પા મારા હાથ નહોતા લેવા ગયા. કપડાં- કપડા માટે લેવા ગયા હોત ને તો હું પાછી વળતા નહીં લઈને જ આવત પાછું. પણ આના પપ્પા માટે લેવા ગયા હતા એટલે મેં કીધું હાલો ને વળી જાય પાછા. આપણે એને હાથું લેવા નથી. એટલે મારા પપ્પાને એવું હોય છે આગળ જવાનો કંટાળો. એટલે મારા મમ્મી કીધું કે આપણે જાય એટલે પપ્પા કે રખડવા નથી જવું એ કે ઘરે વયા જાય એ કે. તો ઘરે આવીને કે કેળાની લૂમ લઈને આવ્યા ખાલી. આજે અમારે જમવામાં શું બનશે ખબર? શું બનશે કે તો આજે રસ અને પરોઠા. આજે અમે રહી ગયા હતા રસ. મેં તમને કીધું ને અમારા ઘરમાં રસ બધાને બહુ ભાવે. અમારા ઘરમાં ડેઈલી રસ ડેઈલી બને.
એ તો સારું છે. કેરીની સિઝન છે તો રસ તો પીવો જ પડે ને, પછી તો નહીં મળે. પછી તો ક્યાંથી મળે? સિઝન વહી જાય પછી ના મળે. અને અમે સ્ટોરેજ કરતા નથી, એ વાસી થઈ જાય. હા, અમે સ્ટોરેજ નથી કરતા. પેલા જે આખું આખું વરસ સ્ટોરેજ કરી અમે નથી એ નથી કરતા. કરતા. એટલે તાજી હોય ને ત્યારે જેટલી ખાવે એટલી ખાઈ લઈએ. બનશે અમારા ઘરમાં કેરીનો રસ આજે પણ પાછું. બોલ કે હવે હાડ પિંજર. મારો ભાઈ મને એમ કહે છે હાડ પિંજર. એ મને હાડ પિંજર કહે છે, તું હાડ પિંજર એમ. કાલે છે ને એક વસ્તુ એવી થઈ કે મારો ભાઈ કાલ છે ને બહાર જતો હતો, તો મારી મમ્મીએ પૂછ્યું કે તું ક્યાં જા છે એમ. તો કે હું આવું કે મારા ફ્રેન્ડ છે ને એને મળવા જાઉં છું. તો મારી મમ્મી કે કેમ એ કે તો એ કે અમદાવાદથી આવ્યો ને એટલે. તો મેં કીધું હું અમદાવાદથી આવ્યું. તો મારો ભાઈએ શું કીધું ભાઈ કે તું તો રિપેર થવા આવ્યું છે, થોડો રિપેર થવા આવ્યો. આવું છે મારો ભાઈ, આવું મને કે હાડ પિંજર. એટલે પોતે છે ને હમણાં 1.5 મહિનાથી જીમ જાય છે. તો હવે રાતના વાગી ગયા છે 11:30. હવે હું સૂઈ જઈશ. એટલે હવે મારા મમ્મી અંદર જતા રહ્યા છે, બેડ સરખો કરે છે. મારા પપ્પા પણ સૂઈ ગયા છે. મારો ભાઈ હવે સૂઈ ગયો છે ઉપર જઈને. હવે હું હમણાં સૂઈ જઈશ. હું ઉપર નથી સૂતી મારા રૂમમાં, હું અત્યારે હમણાં નીચે જ સૂઉં છું મારી મમ્મી સાથે, કેમ કે ઉપર મને મજા નથી આવતી અને મને ગમતું નથી, એટલા માટે હું મારી મમ્મી સાથે જ સૂઉં છું. સો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે રીતે પહેલાં સપોર્ટ કરતા હતા એ રીતે જ સપોર્ટ કરો, એનાથી વધારે સપોર્ટ કરજો બને તો. ઠીક છે, તો આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.